જય દ્વારકાધીશ. આજ આપણે હવાર મસ્ત ટિકિટ તૈયાર થઈ થોડા આવ્યા છે. અડધા બાકી છે. મુકેશભાઈ નું પલ્સર લઈને નીકળી ગયા આપણે ધોતીવાડા ડેમ ભાળવા સારું. 11 વાગે ધોતીવાડા ડેમ ના દરવાજા ખોલવાના તો ભાઈ મસ્ત આગળ એક ભાઈનું પડવાના બીજા તો મળે આગળ. તો આપણે પહોંચી ગયા આપણા વિસ્તુભાઈ ના દુકાને અને સાઈડમાં ખૂણામાં ચેક બેઠા આ પવન બ્લોગર. મોટું બતાડો હે એવત તમે શું કાળા કામ કર્યા છે. તો પહોંચી જાય બસ સ્ટેન્ડ બેઠા પાછળ આપણે પિન્ટુ ભાઈ ને બધા આવે રહ્યા એ આવે એટલે આપણે હેડવાનું છે. અત્યારે બોલો મન ના આવડે એવું ઉતોડો બોલવું પડે. ધીસ ઇઝ આઈફોન. આપ અંબાજી જન એ બ્લોગ અત્યારે અપલોડ કરું તો આપણે એક બ્લોગ પેલા આવી જાય યુટ્યુબ માં લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દો. બાકી કોઈ આવડતું નહીં. ચા પીવા આવી દો આપણે વિષ્ણુભાઈ દુકાન. તમે કોઈ કેવા માંગશો પ્રમોશન કરવું હોય તમારે મહાકાળી પાન પ્રમોશન કરવાનું થતું જ નહીં. ધંધી ન કરો ધંધી ન કે કારખાના ના લોન લીધેલા કારખાના એ થઈ જાય. ચંપાલટી બોલતા નથી આપડા પિન્ટુભાઈ મળી જાય પણ પિન્ટુભાઈ ની જગ્યાએ ચેન નહીં પડતી. પેલા બાઈક માં પેટ્રોલ પુરાવે ને હવે એનું પેટ્રોલ પુરાવે છે. તમે કેવું લાગે છે આપડી કઈ હે અશોકભાઈ રસ્તામાંથી ઉપાડી લીધા હતા. હવે ગયા આપડે ઘોડામાં પેટ્રોલ પુરાવા અને એમાં જીઓ વાળાનો ડપોળો કે ઉતરવું જ પડે અહીંથી. પેટ્રોલ પુરાવાનું ચાલુ થઈ ગયું છે. આગળ આપણું ટોપિક પેક કરાવજો. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા ધોતીવાડા ડેમ. કામ મુકેશભાઈ આપણા અંગત આપણે બીજા 2-4 નમૂના છે આગળ ભાડા કે ડેમે જવા છે કે નહીં જવા જતા આઈ તો જા ભગવાન નું નામ લઈને આશરે બાવળિયામાંથી હોરા પડ્યા છે. શોર્ટકટ રસ્તો પકડ્યો શોર્ટકટ જેવા જ નીકળે ને પોલીસ વાળા અમે આવ્યા ને તો ઉડી જાવ હું તમારા કરતા પહેલા ઉડ્યું તો એ બાતે બતાવી નહીં જાતી. મસ્ત છે આપણે કેનાલમાં થોડું પાણી છે એટલું બધું નહીં માપે આપણે આગળ નીકળી ગયા. તો આપણે પહોંચી ગયા ફાઇનલી ધોતીવાડા ડેમમાં. 11 વાગ્યાનું કીધું હતું ખોલ્યું આટલું ચાલુ છે પેટ્રોલ ના માથે પડે એમ છે હાલ. શું કેવું પેટ્રોલ ના કરજે ના માથે જ અને સૌથી ડેમ ના ખોલવાનું કારણ હાર્યું જ છે. મોટા નમૂના ચાલ્યા ભાઈઓ આવડા કેવું ખાઈ પહોંચી જાય ડેમમાં. ચાલ 11 વાગે કીધું કેટલા વાગ્યા 12 વાગે હોય ધોતીવાડા ડેમ ના દરવાજા ખોલ્યા જ નહીં. આ તો કેના જ કહેવાય દરવાજો ના કહેવાય. અને આપણે આગળ જવા તો ને આપણે આગળ બેઠા બધા તો આપણે આવી ગયા ધોતીવાડા ડેમે. પણ હવે પોસ્ટ આવી છે પાછી ફેસબુક ઉપર બનાસકાંઠા અપડેટમાં કે 11 વાગે ડેમના દરવાજા ખોલવાના હતા પણ હવે 5 વાગે ખોલશે. તો આપણે બધાના મોઢામાં થોડો થારો છે પણ કન્ટેન્ટ મિસ થઈ ગયો. બીજું કોઈ નહીં. પેટ્રોલ ના માથે પડ્યા ઝેડમ થી નીકળીને તો આવ્યા હતા પણ પેટ્રોલ ના માથે પડ્યા હાલ તો અને તડકો દેવો પડે ને કન્ટેન્ટ સારું કરીને આવ્યા હતા. હા મુકેશભાઈ જોઈ લીધા ડેમના દરવાજા તો એ શેક નહીં એક પોણી પડે દરવાજા માંથી અમે ઢાળતા હતા પછી બીવાઈ ને અમે આયા બધા
અહીંયા પડે કદી પાછો ઘણો પડે પરસો ઘણો પડે ને શેક નહીં હે પાણી કરતા પરસો વધારે સાચી વાત હે શેક નહીં હે મુકેશભાઈ છે ને આપણી ત્યાં કોકરા કરે ને હવે કોકરા જ નહીં છે આબરૂ તો આપણે લોટ જ હા તો મુકેશભાઈ વાળો કરે ને હા હા મોટા મોટા રિક્સ લઈને આવ્યા હતા અને તમે પાહા વળતા છે હા બધી વસ્તી જાય જ છે પાછી પણ એ આપણા આગળ મોઢું ઉતરીને આવવાની જ છે તો ભાઈ મસ્ત પહોંચી ગયા આપણા ગોમ દ્વાદીવાડા ડેમની બારીઓ ખોલતા જ નહીં ભાળી પણ આપણા ગોમમાં પકોડી બનતા ભાળાવની એટલે ભીડ તો આપણે પહોંચી ગયા ફાઇનલી આપણા શેરિયામાં હોમનું દેખાય આપણું ઘર તો દોતીવાડા જેમ ભળવા ગયા હતા પણ કોઈ બારી તો ખુલી નહીં કે કોઈ પાણી જોવા ના મળ્યું કે ડેમે જોવા ના મળ્યો ખાલી બારે એમને પેટ્રોલ બારી ના લખડીને આવી અને જય દ્વારકાધીશ.